મારા ધામમાં કેટલા એક વર્ષથી આવે જો કેટલા બધા હવે મારા ધામમાં આવતા હતા એ પહેલા દારૂ ને મોસ મટન ખાતા હોય અને મારા ધામમાં આવ્યા પછી આપે રૂપિયાનો દારૂ માંસ મટન છૂટી ગયો હોય એવા વ્યક્તિ ઊભા થઈ અને પોતાનો અનુભવ દર્શાવે જેથી તમારા જેવા લાખો ભાવિક ભક્તો જે ઘેર બેઠા વિડીયો જોવે છે એમને પણ એવી પ્રેરણા થાય કે હું દારૂ છોડી દઉં, હું માંસ મટન છોડી દઉં. એના માટે તમારો અનુભવ અમારા સેવકોને કહો અને જેથી આવનારા ભાવિક ભક્તોને ખબર પડે અને વિડીયોમાં ખબર પડે. એટલે તમે આજે લાખો સુધર્યા છે તો મારા બીજા 5 લાખને સુધારવાના છે. આજે તમે માંસ મટન 1 લાખ માણસે છોડ્યું હશે તો મારા બીજા 10 લાખ માણસને છોડાવવાનું છે. રામ મારી રામ માં મને 1 વર્ષ થયો આ મહિનામાં ચોથા મહિનામાં આવ્યો તો ના પછી હું તો એક જણે કીધું હતું પછી હું અહીં આવ્યો. મારી બેબીની તકલીફ હતી એ સારું થઈ ગયું. પછી માંસ મટન નહીં ખાવાનું એવું કીધું પણ હું 1-2 રવિવાર આવ્યો ત્યારે ખાધું. પછી મને એવી ઈચ્છા થઈ કે ના મારી માં કહે છે સાચું મેં રવિવાર હોય ને મારી માં તો મારો દિવસ એમ રવિવાર એટલે મારો દિવસ. હું બધું મટન આ બધું લઈ આવું, બધું 500-800ની વસ્તુ લઈ આવું ને શાંતિથી દારૂની સાથે હું ખાતો હતો. અત્યારે 1 વર્ષ થયું મારી માં ત્યારથી બંધ કર્યું, કશું પણ નથી પીતો કે નહીં ખાતો. કોઈની સાથે જઉં છું ને કોઈ કહે ને તો પણ મેં કહું મારે નથી પીવું, તમે પીવો. મારા વરવિવાઈ છે મને કહે છે કે પ્રકાશભાઈ આવું તમે બંધ કરી નાખો કેવી રીતે. મેં કહું ના તમે પીજો મને વાંધો નથી પણ મારે નથી પીવું, તમે પીવો. એ મને કે બહુ સરસ બોટલ લાવશો, મોંઘી બોટલ છે, તમે લો તમે માટે. મેં કહું ના માં તમે લોકો તમે પીવો. મારે આજે મારી માના પ્રતાપે મેં બધું છોડી દીધું છે. હવે બસ હવે મારે પીવું નથી. જ્યાં મારી માના સંપર્કમાં મેં આવી આ બધી વસ્તુ છોડી દીધું માં એના પછી મને બહુ ખૂબ જ આનંદ થયો છું ને બહુ સારા રસ્તા પર આવી ગયો છું મારી માં. ના સરસ, તમે આટલી મારી વાતો સાંભળી અને જીવનમાં અમલ કરી અને મારી વાતોનો કદાચ પાલન કર્યું ને એ બદલ તમારો આભાર છે. જેમ કે તમારા જેવા જ દુખિયારાના દુઃખ દૂર કરવા માટે એક સમાજમાં એક અલગ મારે રચાવવું છે, કંઈક સુધાર કરવો છે. એનો મારો પ્રયાસમાં તમે થોડો સાથ સહકાર આલો છો. કેમ કે જો તમે જાતે નહીં સ્વીકારતા તો બેકાર છે, પણ તમે મારી વાતને સ્વીકારી, મોની સ્વીકારી એ બદલ રામ રામ. મારા કાકાનો દીકરો પણ હું એને અચાનક જ અહીંયા લઈને આવ્યો હતો. એ તો સવારથી ચાલુ કરે સાંજે પીવે. પછી મારી એને એકવાર અહીંયા લઈને આવ્યો. મેં કહ્યું તું લે આ બોટલ મારીના અમે મૂકી દે ને કહી દે મારે નથી પીવું. મારે 6 મહિના નથી પીધું એને દારૂ, પણ આપણે એના પપ્પા મરી ગયા તો પાછું ચાલુ કરી દીધું છે. એ તો એનું કારણ શું હોય, બંધ કરી દીધો, બંધ થઈ ગયો. હમણાં શું કીધું, પ્રભાવ પડે મારો. તમે અહીં આવો એટલે મારો પ્રભાવ પડે, મારા ધામનો પ્રભાવ પડે. એ પ્રભાવના કારણોથી તમારો દારૂ છૂટી જાય. પણ તમે જો વારે ઘડીએ 6 મહિના સુધી મારાથી દૂર રહો, મારા ધામથી દૂર રહો, મારા વિડીયોથી દૂર રહો તો આપે રૂપિયા જે નકારાત્મક જે શક્તિઓ હોય ને એ હાવી થઈ જાય. સાચી વાત સમજે? એટલે આના અભ્યાસથી પકડી રાખવી પડે દોર. આવતા જતા રે ચિંતન રાખવું પડે, યાદગીરી કરવી પડે. તારે આ તમારે સતત તમને ક્યારેય ઈચ્છા ના થવા દઉં એ મેલેડી છે મારી. એ પાછું પીને તમારી આરતી વગાડે એટલે મને એટલો ગુસ્સો છે. તું આવું કરે છે તો મને નથી. ભલે દારૂ પીને વગાડતા કોઈ વાંધો નહીં, વગાડવા દેવાની. એને એમાં મજા આવતી હોય તો કોક દાડો તે મારી ભક્તિ જ કરે છે ને. ભલે દારૂ પીને આરતી વગાડતો વગાડવા દેવાની. સમય આવતા જો કદાચ ચોખ્ખો ના કરી દઉં મને મેળવીને કહે. હું એવું નહીં કહેતી કે દારૂ પીધેલા મારા ધામમાં ના આવશો. હું તો કહું છું દારૂ પીધેલા હોય તોય આવો, કોઈ ના નથી, બેસો. પણ અહીં એટલે ના પાડવામાં આવે, કકરાટ કંકાસ કરે કોકની જોડે એના માટે. નહીં તો દારૂ પીધેલા આવે તો શાંતિથી બેહો, અહીં વાંધો નહીં. અહીં ના આવાય કોઈ વાંધો નહીં. પણ તમે પાછળ બેસતા હોય તો બેસવા દેવાના. દરેક સેવકોને કહીશ કોઈ દારૂ પીધેલા તો ધક્કો મારીને બહાર નહીં કાઢવાના. શાંતિથી બેસતો હોય અને હોશમાં હોય થોડો તો કે બેસ, વાંધો નહીં. કઈ નહીં તો મારી વાત સાંભળશે ને એનો પ્રભાવ મારો પ્રભાવ પડશે તો શી ખબર આવતા રવિવારે દારૂ છૂટી જાય. આ શું ખોટું? સુધરેલા માટે નહીં બેઠી, સુધારવા માટે બેઠા. જે સુધરેલા છે પહેલેથી એના માટે નહીં બેઠી. જે બગડેલા છે એને લાવો, એને પકડી લાવો. હું એના માટે બેઠી છું. ભલે રામ. ફરીથી એકવાર લેતો આવીશ એને. કોઈ વાંધો નહીં. હું 1 વર્ષથી આવું છું. 10 વર્ષથી દારૂ પીતો હતો. ગામ ખાતર જ મારું. અને
ઝાલા મારું નામ છે. ભાડે જ આવ્યો તો પહેલા રવિવારે, પછી બીજા રવિવારથી લગ્ન લાગી છે. એક રવિવાર છૂટે, બીજા ફેમિલી હાથે આવું છું. તમારા પ્રતાપ મારી અત્યારે ખૂબ લીલા લહેર છે. મારા ભાઈ બી આવે છે, મારા ભાભી અને બીજા ઘણા બધા સાથીદારો બહારના પણ આવે છે. ભલે ભલે રામ. 10 વર્ષથી દારૂ પીતો હતો, 1 વર્ષથી આવું છું. ત્રીજા રવિવારથી જ બંધ થઈ ગયો. બંધ થઈ ગયો આપે રૂપે. હા, રિક્ષામાંથી મેં બહાર અંદર નહોતો આવતો, ખાલી ફરતો તો શ્રીરામનો નારો સાંભળી એકવાર દર્શન કરીને જતો રહ્યો હતો. પણ તમારી ગાડી આવીને એકદમ મનમાં ઉત્સાહ લાગી ગઈ. તાર તો આપણે બેસું છું સાનિધ્યમાં. હજુ કોઈ સારી રવિવાર મારો ચૂક્યો નથી. આપે રૂપે ઈચ્છા જ નહીં થતી હવે. બસ જ નહીં મારી, બસ હવે તમારી લગ્ન રાત દિવસ બસ. ભલે તમને રામ, તમારા પરિવારને રામ, તમારા ભાઈને રામ, દરેકના આશીર્વાદ. રામ માળી રામ. ગામ હમીદપુરાથી આવું માં મહેશભાઈ ગોપાલભાઈ સોલંકી. માડી હું 1.5 વર્ષ પહેલાં દારૂ પીતેલો. તમારા સાનિધ્યમ પહેલી વાર આવવાથી જ મને દારૂ બંધ થઈ ગયો. માડી 1.5 વર્ષથી આવું માં. તા પહેલાં ખાતેલો પીતેલો બધું. 5-7 વર્ષ પહેલાં પીતો તો હું. 5-7 વર્ષથી પીતા હતા. હા. મારા યાદમાં આવ્યા પછી કેટલા સમયમાં છૂટી ગયો? 1.5 વર્ષમાં પહેલા રવિવાર આવવાથી જ બંધ થઈ ગયો માં. પહેલા જ રવિવારથી બંધ કરી દીધું હા. માસું દારૂ. બરોબર. એ બંધ કર્યા તમારા પ્રેરણા આશીર્વાદથી માં બરોબર. એ બંધ કર્યા પછી કેટલો બદલાવ આવ્યો જીવનમાં? બહુ સારો બદલાવ આવ્યો કેવો ઘરમાં. કેવો? સરસ છે, ઘેર હાતાર સારું છે બધું એમ. પહેલા કરતા ઘણો બધો. બહુ ફરક પડી ગયો મારી. ઘણો બધો એટલે ઘણો બધો. હો બહુ માં આનંદ આનંદ થઈ ગયો માં. 15 વર્ષમાં જે સમય નહીં જોયો એ સમય હવે દેખાય છે. હા માં દેખાય. ઘરનું એક વાતાવરણ આખું બદલાયું. હા બદલાયું માં. બધા સુખ શાંતિથી રહેવા મળ્યા. હા માં. ભલે પણ તમે અહીં આવો છો, મારી વાતનું પાલન કરો છો, એટલે મારા આશીર્વાદ જ્યાં સુધી તમે મને માનો છો, જ્યાં સુધી મારી વાતોનું પાલન કરો છો, જીવનમાં ઉતારો છો, ત્યાં સુધી મારા આશીર્વાદ તમારી જોડે કાયમ માટે રહેશે. રામ રામ. રામ રામ માં. તમે સપને પણ કીધેલું માં શું કીધું તું? કે ધજા લઈને આવજો. માં કે માં કેવી લઈને આવતા? કે મહાકાળી માની લઈને આવજો કે. તો આજ હું મહાકાળી આવી કે ના આવી? આય માં. આજ મહાકાળી ની વાત કરી કે ના કરી? કરી માં. જો લાવો ધજા. ભલે રામ. રામ માં. રામ માળી રામ. મારી કુળદેવીના રામ માળી. રામ. હું 5-6 વર્ષથી દારૂ પીતો હતો બા, પણ તમારા વિડીયો જોવાથી ઘેરે બેઠો વિડીયો જોતો, વિડીયો જોવાથી ખાવા પીવાનું બધું જ બંધ કરી દીધું માં. પછી મને અહીંયા આવવાની પ્રેરણા થઈ, એટલે મેં માં તમને અરજ કરી કે તું માં તારા સાનિધ્યમ લઈ જા. તો મેં 5 રવિવાર ભર્યા, પછી 2 રવિવાર વચ્ચે નહીં આવ્યો. આજે 8મો રવિવાર થાય છે માં. બધું ઘરમાં સુખ શાંતિ થઈ ગઈ. કુળદેવી નહીં યાદ, પણ માં હું મારા મનથી કુળદેવીની પ્રાર્થના કરું. ઘેર બધું માતાજીને ભોજન ધરાવું છું, રોજ દીવો અગરબત્તી કરું છું માં. અને મારા ગામની અંદર બધાનું કહું છું કે તમે જિંદગીની અંદર તમારા ઘરમાં માંસ મટન જો ગાલશો તો જીવનની અંદર સુખી નહીં થાવ માં. એવું હું બધાને કહું છું. આજે મારો એક ભાઈબંધ પણ મારી જોડે લઈને આવ્યો છું. એવો પીધો તોય અમે તેડી લાયા કે તું આ ચાલ, તારા જીવનમાં સુખ શાંતિ કરવી હોય તો માં. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો. રામ માળી રામ. રામ રામ. આશીર્વાદ આપજો માં. આશીર્વાદ છે, આશીર્વાદ છે. ઘેર બેઠા અભ્યાસ રાખવો દરેક. ઘેર બેઠા અભ્યાસ રાખવો. અને કઈક પરિવારો એવા છે કે મારું ટીવી પ્રવચન જોવો છે, ટીવી ચાલુ કરી દે ને આખું પરિવાર જોવે. પણ ભલે જો ઘેર બેઠા મારી કૃપા ખૂબ ફળશે, તમારી માતાઓ જાગૃત થઈ જશે. રામ. રામ માળી રામ. મારું નામ વિષ્ણુભાઈ કરશનભાઈ રાવળ છે, ગામ સોઢલ છે. માડી હું 15 વર્ષથી દારૂ પીતો હતો અને માંસ મટન ખાતો હતો. ફોનનો ઝીંગાનો જે ડબ્બો આવે ને એ કિલો હું ઘરમાં રાખતો હતો માં. અને ખતમ થાય ને તો ફરીથી કિલો લાવી દેતો હતો માં. પણ હું પહેલા રવિવારે માં અહીંયા આવ્યો ને તો મેં ઘરે જઈને ડબ્બો જ બીજાને પધરાવી દીધો માં. અને માંસ મટન દારૂ બધું બંધ કરી નાખ્યું માડીમાં. રામ માળી રામ. રામ માળી રામ. રામ માળી રામ. પહેલા રવિવારે અહીંયા આવ્યો તો ને પહેલા જ રવિવારથી દારૂ માંસ મટન બધું બંધ કરી નાખ્યું. આગળ કેટલા વર્ષથી ખાતા પીતા હતા? હું 15 વર્ષથી ખાતો તો પીતો હતો. બંધ કર્યા પછી તમારા ઘરમાં કેટલા બદલાવ? એકદમ સુખ શાંતિ મળે છે. ઘરમાં બધા છોકરાઓ મારા લીધે દીવાબત્તી કરે છે, માતાજીના ફૂલો હારો ચડાવે છે. હું પહેલા ચાલુ કર્યું ને એટલે બધા છોકરાઓ મારી પાછળ બધાને કરવા માંડ્યા આ બધું. સરસ સરસ. રામ માળી રામ. ભલે રામ. રામ રામ માળી. રામ.
मैं आपके सानिध्य में आया था। 1 साल से कुछ खाता पीता नहीं हूँ। मेरा भाई आया है साथ में, उसकी 5 साल से जोड़ी टूटी थी। आपके सानिध्य में आने से वो भाई साथ में आया है। आज तक नहीं आया माड़ी। मेरा नाम है विजय शर्मा, MP का रहने वाला हूँ। आपके सानिध्य में आने से 1 साल पहले मकान बन गया। वो त्रिपाठी कोई बिल्डर काम नहीं कर रहा था। आपकी दुआ से सारे के सारे लोग से टूटते चले जा रहे हैं। वो एक बार आपके पैरों में चरण समर्पित करना चाहता हूँ। कब से आ रहे हो आप बारेजा धाम? 1 साल से ऊपर हो गया। કઈ વાંધો નહીં, આવા દે અમને.